કેમ છે? મજા મજા. ઝૂંપડું બનાવવાના છે આપણા મજૂરભાઈ. એ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આઈ મારો સાથીડો રીસાણો એને. અને મિત્રો ભજન ગાય જોરદાર. ઉદય ફેબ્રિકેશન જામનગરમાં. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી 89 સબસ્ક્રાઇબર્સ? જે બ્લોગ જોવા આવ્યા એ પણ મજામાં જ હશો. તો મિત્રો આજ તો ધોરા દીએ તડકા ધૂમનો બ્લોગ ચાલુ કરી દીધો છે જોરદાર. અને કેમ ચાલુ કરી દીધો એ તમને કદાચ ખબર પણ પડી ગઈ છે. અશ્વિનભાઈ ઠાકોર આવી ગયા છે, એના ભેરું આપણે જવાનું છે. આપણે જવાનું છે ઝૂંપડા બનાવવા મજૂરભાઈના. હા કેમ છે? મજા મજા. ના ભાઈ આપણે મજૂરભાઈની ટીમ ઉદય ફેબ્રિકેશન. મજા. હાલો આપણે થોડીક એની મહેમાન ગતિ કરી લઈ, બરોબર? પછી આગળ જઈએ. પછી આપણે બહાટી બોલાવવાની છે. તો બાકા જેટલી બોલાવી દેવી. બહુ મજા આવશે જોવાની. તમને ખબર હોય તો આપણા ખજૂરભાઈ મકાન બનાવે, બરોબર? અને આપણા મજૂરભાઈ ગરીબોના ઝૂંપડા બનાવે. ઈ કે આપણી પાસે કે જો મકાનના તો પૈસા લિમિટેડ બજેટમાં આપણે લિમિટેડ કામ કરીએ. હા, અને આપણી પાસે તો શું કહેવાય, શક્તિ એવી ભક્તિ, બરોબર? અને આપણી પાસે તો શક્તિ નથી, ભક્તિ છે, બરોબર? ચાલો આપણે મદદ તો કરીએ, બરોબર? કઈક હાલો તો આપણે જઈએ મજૂરભાઈ ભેરા. ને આપણા મોટા ભાઈ અહીંયા રહેવાના છે, ગ્રાહક વ્યક્તિને આવવાના છે, તો એને જરાક સમજાવવા જોઈએ. ના છે હજી ચા પી લે. મજૂરભાઈની ટીમ હજી ચા પીએ છે ભાઈ. હાલો મળીએ, ડાયરેક્ટ ઝૂંપડા બનાવવાના છે ને. હવે જઈ છે સ્પોટ ઉપર. એ ભાઈ ઝૂંપડા બનાવવાનું જેને કીધું એ પહોંચી ગયા છે ભાઈ. હા, મેરુભાઈ વાટડિયા છે, એમના ભેગા જ એક ભજની કલાકાર છે મુકેશ ગીરી, એના આપણે ઝૂંપડું બનાવવાનું છે. એટલે આ બહુ સાથ દે છે, થોડી કાપની હતી કાપે હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. કેમ છો? મજામાં? મજામાં. ઉપર દયા તમારી. ચાલુ લાગે. મિત્રો કોઈ કલાકાર જે ભજન સંતવાણીનો કલાકાર તમે આ પરિસ્થિતિમાં રહેતા જોયું, એના માટે આ બહુ શરમની વાત છે. આપણા ગુજરાત માટે બહુ શરમની વાત છે કે એક ભજન સંતવાણીનો કારીગર, એક ઉપાસક જે અટાણે આ પરિસ્થિતિમાં ત્યાં રહે છે. આપણે જાણીએ એની પરિસ્થિતિ વિશે. આપણે મિત્રો તમે જુઓ, આ ભાઈનું આપણે ઝૂંપડું બનાવવાના છે આપણા મજૂરભાઈ. ઓલા ભાઈનું નામ શું છે? મુકેશ ગીરી. જોરદાર ભજન ગાય છે. હાલો આપણે એને હમણાં થોડાક ભજન ગૌરાવીએ, બરોબર? આ મેરુભાઈ છે કે જેઓ ફેસબુકમાં એક પેજ હલાવે છે, અને એમને આ હીરાને પકડો, હીરાને ગોઈતો કચરામાંથી ને એને લાઈવ કર્યું. મિત્રો 17 લાખ લોકો એ વિડીયો જોયેલો છે. એ તાકાત છે આના અવાજની. તો આ હીરો અહીંયા ન રહી જાય એના માટે આપણે એના એક આપણાથી જેવી શક્તિ એવી ભક્તિ આપણે એક એના માટે સરસ મજાનું ઝૂંપડું બનાવશું. પણ આ હીરાને આગળ લઈ જવાની જવાબદારી તમારી છે. માટે આ વિડીયોને વધુમાં વધુ તમારે બને એટલું લાઈક, શેર અને ફોલો તમે કરતા રહેજો. અને અમારી તો ફૂલ તૈયારી છે કામ કરવાની, સેવા કરવાની. જો તમારા મનમાં એ જીવડો જાગે સેવાનો, તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો. અને અહીંયા તમે રહ્યો હો, અહીંયા કોઈને તકલીફ વાળું નથી? નહીં, અહીંયા કાંઈ તકલીફ કોઈ દેતા નથી. કરી દેવો તમને. અને બીજા કાંઈ સપોર્ટ ને કાંઈ ફોન પણ આવ્યા તમને કે મુકેશ ગીરીને આપણે ઇન્ટરવ્યુ લેવા આવવાના છે, હા પણ મેં કીધું હે ને સારું ઝૂંપડું થઈ જાય ને હા પછી બોલાવો આપણે. અને બરાબર, હું તો નિમિત્ત થાઈશ. હા. એની પાસે કળા છે, મેન તો એ કળા ઉપર આવવાની ને. બરાબર, અને સાધુનો દીકરો છે. આને સપોર્ટ કરવો એ આપણા ઠાકોરમાં આપણું ઠાકોરનો ધર્મ છે. ધર્મ છે. હા. આપણે વેલનાથ પરિવાર છે, એટલે આપણો હા. ધર્મમાં આવે છે હા. સાધુને સપોર્ટ કરવાનો. હા. એટલે બાપુ કે મુકેશભાઈ, તમને ફોન આવે શું કે તમને? એટલે ફોન આવે કે સંતવાણીનું હોય છે, તો મારે તમને કેવું બોલો, હાર્મોનિયમ વગાડતા હોય ને? આયા યારી હા. તમને કોઈ અત્યાર લગીમાં કાંઈ મુકેશભાઈ કોઈ લોકો કહેવા આવ્યા છે કાંઈ? નહીં, કોઈ નથી કહેવાય. કોઈ નહીં. હમ કાંઈ જમવાનું જઈ જાય છે એમ? આપણું તો ફોલ્ડિંગ ઝૂંપડું છે. ઈ તો નટબોલ વાળું. બધા કોઈ ઈ એમ તો કહે તમે તો ઠાંબે મારીને બીજે ખોલો. આ બીજે ખોલ લે, આપણે ક્યાં ને. હા, ઈ કાંઈ ટેન્શન વાળું નથી. એમાં કાંઈ આપણે સિમેન્ટ નથી મારવાના. એ નટબોલ સિસ્ટમ જ આવશે બધી. જરૂર. પણ લગભગ બીજે મારશે ને તા તો કઈક ત્યાં તો દેવ વાળો દુબરો નથી ભાઈ. કાંઈ નો વાંધો આવે પછી. બધું હારાવાના થઈ જાય. બરાબર, હવે તમારો દીકરો વનવે જવાનો છે, સમજ્યા? હા, હવે તમારા ઈદી વયા ગયા. હવે મુકેશભાઈને સ્ટેજ ઉપર જવાનું છે. હવે એને આગળ લઈ જવાની જવાબદારી અમારી. બરાબર, એ કાંઈ હવે ટેન્શન લ્યોમાં તમે બહુ દુઃખ સહન કર્યું હે. મારો દીકરો તેજ ની માલિક આ બેહીન ભજન ગાય હા. અને
બહુ રૂડો લાગે અને એટલી સરસ્વતી અમે એના હૃદયની માલિક પર દીધી છે. અમારું ખોળિયું ખાલી કરીને એનામાં નાખી દીધું. અમે 2 માણસ ભણેલા નથી પણ અમારા કોઠાર ભેર્યા છે ભજનમાં. તમે ગાવ છો? હા, હું ગાઉં છું. હે મિત્રો છે હા એને એ આજે આપણે હીરો કચરામાં હે અને કમળ હંમેશા કાદવમાં ખીલે પણ ઈ ત્યાંથી તૂટી અને ભગવાન પાસે જાય ને તો ઈ પૂજામાં હાલે. એટલે આ કમળ છે અટણ કાદવમાં પડ્યું. હીરો પડ્યો હોય કચરામાં, એનો ઝવેરી હોય ઈ ઓળખી ઈ શકે, એનું મૂળ કરી શકે. ઈ કરી શકે. હાલતું પાલતું નું કામ ન હોય. હા ઈ તો એની મૂળ તો ઈ ઝવેરી જ કરી. ઝવેરી કરી શકે. અને ભૂખની વેદના આગલા માણસને ભૂખ કેમ થાતી છે ઈ ઓલા જમેલાને શું ખબર પડે હા કે મને ભૂખ છે. કયું ગાવાનું છે? ભજન વિના મારી ભૂખ નહીં હા, ભાંગે. બસ, બસ. મિત્રો આપણા મુકેશભાઈ જે અહીંયા રહે છે જોરદાર ભજન ગાય છે બરોબર. લલકારો મુકેશભાઈ એક સારા માયલું ભજન, એટલે આ પબ્લિક ને ખબર પડે કે આ શું છે મુકેશભાઈ. એ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ સમરણ વિના રે મારી તલપ નહીં છોડે રામા, સમરણ વિના મારી તલપ નહીં છોડે. અવર દેવને મેં નારયા શું રામ કૃપા કરો ને તમે રણુ જાનારાય રામા, કૃપા કરો ને તમે રણુ જાનારાય. તો જોયું ને મિત્રો તમે કેવું સુંદર મજાનું ગાય છે. બસ જે લોકો આ સંગીતના જાણકાર હશે એ આમાંથી થોડી ઘણી મિસ્ટેક કાઢી શકશે, બાકી મારા ને તમારા જેવાને તો કાંઈ વધારે ડિટેલ ખબર નથી પડતી. બહુ સારું ગાય છે. એના મારા જોડે રેવાના લેખ છે, એને કેજો રડી રડી દુખી ના રે થાય માનારા. વાહ વાહ વાહ, જય હો, જય હો. જોરદાર. હા મોજ. હા મોજ. હા આજ મારો સાથી ડોરી સાણો એને કોણ મનાવા જાય, કોણ મનાવા જાય એને કોણ સમજાવવા જાય. આજ મારો સાથી ડોરી સાણો એને કોણ સમજાવવા જાય. કાશી માટીના ઘાટ ઘડુલા પલમાં ફૂટી જાય. સર્વે સાહેલી આવી મળે તો અવળા મંગળ ગાય. ભાઈ મારો સાથી ડોરી સાણો એને કોણ મનાવા જાય. દિવાળી બેન ભીલ હો, જય હો. બીજા દિવાળી બેન ભીલ જોવો તો ખરા તમે. હાથી પોપટ સાલો પિંજર જોલા ખાય, પિંજર માંથી તો પોપટ સાલો પિંજર જોલા ખાય. કાશી માટીના ઘાટ ગડુલા પલમાં ફૂટી જાય. ભાઈ મારો સાથી ડોરી સાણો એને કોણ સમજાવવા જાય. વાહ 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 મારી જય વાહ. હો, જય હો. છે હો, સ્વર તો છે. આ તો સંતવાણી આરાધક છે પણ આ લોહીમાં હોય ને એટલે ગવાય. અને એમના મમ્મી મુકેશગીરીના મમ્મી છે એ પણ સંતવાણી કરે છે. તો આ વિડીયોના માધ્યમથી મારે એટલું બધું કહેવું છે કે ખરેખર આ એક આપણો હીરો છે અને આને સપોર્ટ કરવો આ તમે કરી શકો, અમે નિમિત્ત છે. કારણ કે આ હીરો છે ને કચરામાંથી આમ બહાર આવે એટલે બધાય સોશિયલ મીડિયાના માધ્યમથી મારે અશ્વિનભાઈ આજે એનું આ ઝૂંપડું બનાવવા માટે આવ્યા છે. તો 22 થી 25 તારીખની અંદર આ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે આને હાર્મોનિયમ માથે પણ આપણે ફરીવાર ગૌરવશું. ત્યાં સુધી અમને બધાને રજા આપો. જય માતાજી, જય વેલના. તો મિત્રો ફાઇનલી આપણે આ મુકેશભાઈ ગીરીનું આપણે ઝૂંપડાની તૈયારી કરી લીધી છે. આ જોઈ શકો છો તમે એનું ઝૂંપડું કેવી હાલતમાં રહે છે બરોબર. આપણા મજૂરભાઈ હવે એનું ઝૂંપડું બનાવવા જઈ રહ્યા છે. તો જોરદાર હમણાં જોરદાર ઝૂંપડું બનાવવાનું છે આપણે. લાગશે વાર પણ આવશે મજા. થોડાક જ દિવસમાં 4-5 દિવસમાં કમિંગ સૂન છે બરોબર. બને એટલી જલ્દી આપણે બનાવી દઈશું. આ પરિસ્થિતિમાંથી એને બહાર કાઢવાની આપણી ફરજ જ આવે છે.
મારી એટલી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને એટલી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો ગિરનારી, કે મારી પરિસ્થિતિ છે ને આ રાખમાં છે ને એક વખત ફૂલ બની જવી જોઈએ. આજ એક ખાલી આખું માંથી છોકરી કરોડપતિ જો થઈ જતી હોય ઓલી મોનાલિસા, તો આ તો આવો સંતવાણી આરાધક છે અને સાધુનું બાળક છે. તો આવા ઝૂંપડાની અંદર રહેતા હોય તો અત્યારે કમસે કમ કાંઈક સારું રહેવાનું થઈ જાય એવું અમારે મજૂરભાઈને અમે વિનંતી કરી છે. અને અમારા મુકેશગીરીનું અને આ મા દીકરો બે જ છે એમનું એક ઝૂંપડું થઈ જાય એવી અમારી આશા છે. જય માતાજી, જય વેલનાથ. હાલો મુકેશભાઈ, ચિંતા ના કરતા, મજૂરભાઈ તમારું ઝૂંપડું બનાવી દે બરોબર. 4-5 દિવસમાં કમિંગ સૂન જ છે. શરૂઆત થઈ ગઈ, સમજી લ્યો. બરાબર મેરુભાઈ? ચોક્કસ. મિત્રો ફાઇનલી આપણે ફાઈનું સ્ટ્રક્ચરનું જોઈ લીધું છે. હમણાં પ્લાન થઈ ગયો છે. તો હવે થોડાક દિવસમાં હમણાં મજૂરભાઈ પાછા આવશે અને ઝૂંપડું બનાવશે બરોબર. બહુ પરિસ્થિતિ બહુ નબળી છે અને આપણે જોઈને આંખોમાં જર્જરી આવી જાય. આનું ઝૂંપડું તો વહેલી તકે બનાવી નાખવાનું છે આપણે. અને મિત્રો ભજન ગાય જોરદાર. મિત્રો ફાઇનલી આપણી દુકાને આપણે પહોંચી ગયા છે. ઉદય ફેબ્રિકેશન જામજોધપુરમાં. અને બહુ ઇન્સ્ટામાં બહુ મોટું નામ છે, યુટ્યુબમાં બહુ મોટું નામ છે. હા ભાઈ ને આવે. અમે તો તમારા જેવા મોટા માણસોની દયા એ તો હાલે થોડા ઘણા અમારા વિડીયો. આજુબાજુમાં આપણે એકાબીજાની દયાની જ વાત છે. હા, સમજ રહ્યો? તો મિત્ર આપણા અશ્વિનભાઈ ઠાકોર ઉર્ફે મજૂરભાઈ, તો એ સેવાના ભાવે ઝૂંપડા બનાવે છે બરોબર. તો આપણા મોટાભાઈ અનિલભાઈએ કીધું કે આપણે ઉદય ફેબ્રિકેશન જામજોધપુરથી આપણે અહીંયા આવતા હોય અને જો આપણે એને મદદ ના કરીએ કે એની સેવા થોડી ઘણી થઈ જાય તો હાલો આપણે કે એનું સ્ટ્રક્ચર બનાવી દેવું. વાહ મિત્રો, તો ફાઇનલી આપણે હવે આપણા મજૂરભાઈ રજા લઈએ છે બરોબર. તો હાલો હવે તમે પાછા આવો ત્યારે આપણે ઝૂંપડું બનાવીએ અને તમારું કામ કરીએ અને આપણે થોડી ઘણી સેવા કરીએ. કરવાનું છે, તમારી સેવા અમને લાભ દેજો. હાલો મિત્રો, તો અશ્વિનભાઈ ઠાકોર તો વયા ગયા બરોબર. અને હવે આપણે કામ પર લાગી જઈએ. અને મિત્રો તમને એક વાત કહી દઉં કે આપણે પ્રોપર વ્લોગ તો બનાવતા નથી તો બરોબર. તો આમાં આપણે થોડી ઘણી મિસ્ટેક તો થતી હોય તો થોડુંક ઘણું એડજસ્ટ કરી લેજો. અને આપણે કામ જો આવું ડેલીને એવું બનાવીએ લોખંડનું. અને તમે કદાચ અમારા વિડીયો પણ જોયા હશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અને યુટ્યુબમાં. તો જો આવું બનાવતા હોય અમે, તમે જોયું હોય છે. અને ના જોયું તો જોતા હો, શું કરો હો યાર, હાવ આમ હોય હાવ. મજૂરભાઈ જો જામજોધપુરની અંદર ઝૂંપડું બનાવવા આવતા હોય તો ઉદય ફેબ્રિકેશન જામજોધપુરની એટલી જવાબદારી તો આવે, ભલે ફૂલ નહીં તો ફૂલની પાખડી, પણ આપણે આપણાથી થાય એટલી મહેનત એને કરી દેવું અને આપણી દુકાને એનું સ્ટ્રક્ચર ઊભું કરી દેવું. બીજું કાંઈ તો આપણાથી દાન પૂન થાય એમ છે નહીં. સમય જતાં જો આપણી પાસે આપણે કાંઈ કેપેબલ થાય તો આપણે ઝૂંપડા પણ બનાવવા લાગશું એને. અને મિત્રો અટાણે તો ખાલી હપ્તાના જ થાય મહિને હો. અને હાલો હવે બહુ વિડીયો લાંબો થઈ ગયો, બ્લોગ પાછો સ્ટ્રક્ચર બનાવવાનું આવશે ત્યારે પાછો આપણે પાર્ટ 2 બનાવશું. અને અત્યારે તો અમારે જવાનું છે સાઈડ ઉપર, બધી તૈયારી થઈ ગઈ છે. અને મિત્રો આઈડી જવાનું ભૂલતા નહીં હો. બાય બાય, થેન્ક્સ, લવ યુ.